અલગ અલગ બધી વાતોચીતો થશે, શાસ્ત્રોને ટાંકીને વાતો થશે, અમે તો આમ છે ને અમે તો તેમ છે. સંતો એ ખરેખર તો શર્મસાર થવું ઘટે. તમારી ભૂમિકા એટલે કે સંતોની ભૂમિકા હોય શું? ધર્મની રક્ષા કરવી તે અથવા રક્ષા કરાવવી તે. આ બેમાંથી એકેયમાં સંતો સફળ થયા છે ખરા? તમારા આશ્રમો મોટા થયા, તમારા હરિભક્તો મોટા થયા, તમે માલ બલિદા ખાવ છો, તમે જે કરતા હોય તે કરો. કોઈ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે તમારા એના સિવાય તમારી પાસે કામ શું છે મને કહો? તો તમારા સિંહાસનો, તમારા હજારો સેંકડો એકરમાં તમારા આશ્રમો, તમારા દબદબા, તમારી દુનિયાભરની રોલ્સ રોયલ ગાડીઓ, તમારા સદામ હુસેનને પણ ઝાંખો પાડે એવા તમારા આશ્રમો, શું કરવાનું મને કહો? તમે લહેર કરો છો હિન્દુ, અને પ્રજા શું કરે? હરિભક્તો. અમારે તો અમે સંસારી માણસો છીએ ને કે લોકોની પાસે દુનિયાભરના કામ હોય છે કે ભાઈ છોકરાને સ્કૂલે મૂકવા જવો, ફી ભરવી છે, ભાડા ભરવા છે, લાઇટના બિલ ભરવા છે, કઈ પૈસા નથી, મોંઘવારી ભયંકર છે, ઘણી બધી સમસ્યાઓ છે. સંતોને શું કરવાનું છે મને કહો જી? બીજી રીતે કહું તો હવે એમ તમે ભાષણ કરે કઈ આ સુધરે? સુધરવા માટે મેં તો આની પહેલા જયારે આવા પ્રયોગો થયા હતા ત્યારે મેં કીધું હતું, હવે સંતોમાં બે વિભાગ છે. એક સરકારી સંતો છે અને એક પાછા સનાતની કહેવાતા સંતો છે. એમાં પાછો ડખો છે. એ સરકારી સંતો છે, ટાઢું પાડો એનો એ સંતો છે. પણ અહીંયા આપણે ત્યાં મુંજકા આશ્રમ છે રાજકોટમાં, એના સંત મહંત છે એ છે. પછી ગૌરક્ષક થઈ ગયા એના દીકરા છે તે ભારતીય જનતા પાર્ટીમાં છે તે. હવે આ બધા લોકો છે સરકારી સંતો છે. એ પાછા સ્વામિનારાયણ સંપ્રદાયની હારે અનેક ફંક્શનોમાં પાછા જોવા મળ્યા હતા. એક સમયમાં એવો વાત આવી હતી છાપામાં, મીડિયામાં, કે સંતોએ કીધું કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરો જ્યાં સુધી આ ભૂલ ન સુધારે ત્યાં સુધી. તો જે સરકારી સંતો છે તો સરકારે જે સમિતિ બનાવી છે સંતોની, એમાં જેટલા લોકો છે એ બધા તો પાછા સ્વામિનારાયણ સંપ્રદાય હેલવાઈ કરે છે, મજા કરે છે. આપણે એમ નથી કહેતા કે કોઈએ સંતોની હારે ન બાંધવું જોઈએ. હું કહું સનાતન ધર્મને જો અખંડ રાખવો હોય ને અક્ષત રાખવો હોય, પવિત્ર રાખવો હોય, તો તમામ છે તો બધા સ્વામિનારાયણ સંપ્રદાય કહો કે આપણે સનાતન કહો, તો છે તો હિન્દુ ધર્મ ને, તો ભેગા થઈને નૌતમ સ્વામી મેન છે વડતાલ ગાદીના મહંત, એ ક્યાં પાકિસ્તાનમાં છે એના કોન્ટેક્ટ નથી થતો. બોલાવો એને પણ નથી થાય એમ. અડધા પડધા સરકાર જેવા છે, આ લોકોનું કઈ આવે એમ નથી એટલે ફીફા કાંડે છે. એટલે તમારે મગજમાં એક વસ્તુ કહો, ખાલી ખોટે ખોટો ક્રોધ કરો ને એનું પરિણામ ન આવે. તમારી જનૂન કે પેશન સાચું હોવું જોઈએ. તમારે એફઆરઆઈ થી માંડીને કાનૂની પ્રક્રિયામાં કરવું જોઈએ. એ તો કોઈએ કરવું નથી. ખાલી ચીપિયા પછાડવા છે. ચીપિયા પછાડે શું થાય? સંસ્કૃતમાં શબ્દ છે આવી, એના માટે વિધાન છે કે ક્રોધાત ભવતી સંમોહન, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ વિભ્રમઃ બુદ્ધિ નાશો, અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. તમને ક્રોધ થાય ને એટલે ભ્રમ પેદા થાય. અહીંયા છે ને ત્રંબામાં હમણાં ભ્રમ પેદા થશે. શું થશે? બધા ક્રોધમાં બધું બોલશે, મારી નાખો, કાપી નાખો. બરાબર? આવું તો અનેકો વખત થયું. નવા હસી ઓર જય શ્રી રામ એવા બધા નારા ચલાવશે. એટલે ભ્રમ એવો પેદા થશે કે જાણે હવે તો બસ આખું સનાતનનું દળ જે છે સંતો મહંતોનું નીકળી ગયું, હાજ સુધીમાં એ સાળંગપુર પહોંચી જશે ને હવે તો ખતરો છે. હરામ બરોબર બાકી કાંઈ થાય તો બ્રેક છે નહીં આવે. ભૂતકાળમાં થયું તો આપણે બધા જાણીએ ચૂંટણી પહેલા. અને અનેકો મિટિંગો થઈ, અનેકો મંડળો રચાણા, અનેકો સમિતિ રચાણી. કોઈ સમિતિનું બંધારણ ઓછી થયું છે નહીં. ગાંધીનગરમાં સમિતિ રચાણી હતી સરકાર લેવલની, અમદાવાદમાં સરકાર સમિતિ રચાણી હતી, એ પણ સાધુ સંતોની હતી. અહીંયા ચોટીલામાં સંમેલન બોલાવતું, જુનાગઢથી માંડીને બધા સંતો મહંતો, કોઈ મંત્રી બન્યા, કોઈ પ્રમુખ બન્યા, કોઈ છગન બન્યા, કોઈ મગન બન્યા. કોઈનું ભોજ્યો પાવલું આવતું તો છે નહીં. તમે જે નિર્ણય કરો એ શું કામ કોઈ માની લે? મને સમજાવો. ન માની લે તમે શું કરી લો એ મને કહો. અત્યાર સુધી જેટલા સંગઠનો કે મંડળો થયા સનાતન ધર્મની રક્ષા કાજે, પણ રક્ષા કાજે એટલે હું કહું હું યુનોનો વડો એટલે થઈ જાઉં, હું યુનોનો વડો થઈ જાઉં એટલે મારું કયું કોઈ માને ખરા? એમ તમે સનાતન ધર્મના રક્ષક છો પણ તમારી પાસે કોઈ બંધારણની ઓચિત્ય ખરું, કોઈ પગલાં લઈ શકે એવી વાત ખરી? કશું તો છે નહીં. એટલે આ એમાંનું એક વધુ એક પ્રકરણ છે કે અત્યારે ફ્રી છે, ચૂંટણી યોજાઈ ગઈ છે, બીજું કઈ કામ નથી, તો લાઈમ લાઇટમાં રહેવું હોય તો શું કરવું એના જેવી વાત છે. કારણ એવું છે કે જે ક્યાંય પણ તમે આ સનાતન ધર્મની વિરુદ્ધની વાત થઈ છે એ કોણે કરી છે? સ્વામિનારાયણ સંપ્રદાયે. તો એની પુસ્તકના પ્રકાશક કોણ છે? તમે એની અમે એફઆરઆઈ દાખલ કરીને કેસ કરીને જેલમાં નખાવી દો ને. એ તો કરવું નથી. સાળંગપુરમાં છે હનુમાનજીની મંદિરની પ્રતિમા, હનુમાનજીની જે લોખંડની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકી છે, એની નીચે આ ભગવાન રામપણાના નોકર છે ને સેવક છે ને આવું બધું જે ધોરણ કર્યું છે એ તો હજી તકતી પડી છે. તો તમે ત્રંબામાં ભેગા થઈને શું કરો મને સમજાવો. બીમાર તમે છો, દવા હું ખાવ મટી જાય ખરું? બીમાર તમે હો, દવા હું ખાવ મટે? એમ એવી રીતના જ્યાં કૌભાંડ થયું છે અથવા તો જ્યાં ઘટના સ્થળ છે ન્યા પિકેટિંગ કે દર્શન કે પ્રદર્શન કરવાને બદલે હવે ત્રંબામાં કરો કે અમદાવાદમાં કરો, એક આઈના થાસો ટૂટ ગયા ખુદ से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. હવે ન્યા તમે ગમે એવા ફીફા ખાંડો, અમે ભાંગી નાખું કાપીને, કોણ તમારું માને મને કયો જી? અને જો તમારું ત્રંબામાં સંમેલન છે એમાં જો માનવાના હોય તો ચોટીલામાં સંમેલન હતું એનું શું થયું? અમદાવાદમાં સંમેલન હતું એનું શું થયું? સરકાર લેવલે ગાંધીનગરમાં સમિતિ બની હતી એનું શું થયું? એટલે આનું કોઈ ઓચિત્ય જીગરમાં હોવું જોઈએ, તમારું જનૂનમાં હોવું જોઈએ. આપણે સાચું ખોટું કે જે ગણો તે, જે નુપુર શર્મા ભારતીય જનતા પાર્ટીની મેઇન પ્રવક્તા, એને તો કુરાનની આયાતો ટાંકીને કીધું હતું કે 100 ને 100. તોય શું થયું? હમણાં પ્રગટા એ સોશિયલ મીડિયામાં, બાકી જીવે છે કે મરી જાય ખબર નથી. એને કહેવાય પેશન, એને કહેવાય જનૂન, એને કહેવાય ધર્મ પ્રત્યેની જે કાંઈ ગણો તે. તમે એને ભલે ધર્મ જનૂની કહો પણ હોવું તો આવું જોઈએ. તમે શું કામ ખુલીને બોલી નથી શકતા? તમે કયો જી. આપણે ત્યાં છે લક્ષ્મી છાપ ગલબા છે, શિવાજી છત્રપતિ શિવાજી બીડી છે, ગણેશ છાપ બીડી છે, કાઢોજી અલ્લાહ છાપ લ્યોજી. શું થાય? તો જ્યાં સુધી તમને દરેકને પોતાના ધર્મનું જ્યાં સુધી ઉચ્ચ કક્ષાનું સન્માન નહીં હોય અને એના માટે થઈને પેશન કે જનૂન નહીં હોય, આવા ફીફા ખાંડે કાંઈ થવાનું નથી. સંમેલન મળવાનું છે. કહેવાય છે
એમાં 1000-1500 સંતો મહંતો હાજર રહેશે. એમાં મોરારી બાપુ છે, રમેશ ઓજાય છે, પછી અમરાપુર આપણે ગાદીના મહંત નિર્મળાબા એ પણ છે, વગેરે વગેરે. ઠીક છે, દરેક સંતો પૂજનીય છે, દરેક સંતોની પોતાનું ઔચિત્ય છે, બધી વાત સાચી, પણ ભાષણ કરે આ દૂર થાય એમ નથી. આવો ઠરાવ અનેકો વખત ભૂતકાળમાં થઈ ગયો છે. મને એમ થાય કે સંતો મહંતો એ કરવાનું શું હોય મને સમજાવો. સાળંગપુરમાં છે તો ન્યા કોથળો પાથરીને બેસી જાવ ને, હાલો એટલે આટલી ખબર પડે. તમારે એ કરવું નથી. મેં તમને આવી વાત કરી તેમ કે મને દર્દ થયું હોય તો દવા તમારે લઈએ તો મને દર્દ મટે નહીં, મારે દવા ખાવી પડે. એમ જે સંતોને સનાતન ધર્મ પ્રત્યે બહુ મોટી લાગણી હોય તો આ કઈ સ્વામિનારાયણ સંપ્રદાય છે કે પાકિસ્તાનનો તો છે નહીં. એ તો અહીંયા આર્યા વડતાલ ગાદીમાં નૌતમ સ્વામીને ફોન કરીને કહી દો કે ભાઈ આ ડિંડકથી તમે બંધ કરો છો, ચાલુ રાખો તો ધર્મયુદ્ધ ચાલુ કરો, બંધ કરી દો તો વાત થાય પૂરી. પણ તમે વારે તહેવારે તમને હુજમ ચડે, તમને મૂડ આવે ત્યારે તમે ધર્મ માટે લડવા નીકળો, એવું હાલે નહીં. આપણી વાત હતી નુપુર શર્મા જેવી, કે નુપુર શર્મા ભારતીય જનતા પાર્ટીની મેઇન પ્રવક્તા હોવા છતાં અને કુરાનની આયતો ટાંકીને એને જે વાત કરી હતી, જે હજી કુરાનની આયતોમાં હોવાનું કહેવાય છે, સાચું ખોટું રામ જાણે, તો એને ટાંકીને વાત કરી હતી. તેમ છતાં એને 1.5-2 વર્ષ તો અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું બચવા માટે થઈને. સરકારે ભારતીય જનતા પાર્ટીની, તમે કલ્પના કરો, એને કહેવાય ધર્મ પ્રત્યેનો લગાવ. ભલે તમે એને કટ્ટરવાદ કહો કે ફટરવાદ કહો, એ પછી આપણે વાતો કરીએ જુદી વાત છે. કટ્ટરવાદ હોય તો જ બેલ પડે, અને આપણામાં મવાળવાદ છે એટલે આવા લોકો બધું ગમે એમ લખે છે ને આપણે સહન કરીએ છીએ. આજે પણ ત્રંબામાં થવાનું છે મીટિંગ, એમાં નકરી ભાષણબાજી થશે, મારી નાખો, કાપી નાખો, ઊંચી બધી વાતો, શાસ્ત્ર, પૂછડું ઢીકણું બધી વાત થશે. હરામ બરોબર છે. કોઈ સાળંગપુરમાં ધક્કો ખાતો હોય અને કોઈ ઠપકો આપે તો સામે સંપ્રદાયને, એ એની રીતે કામ કરે જ જાય છે અને આ એની રીતે બધા બોલે જાય. બે ટૂંકમાં લાઈન લાઈટમાં રહેવાતું એનાથી વિશેષ કાંઈ નથી. ખાસ કરીને મોરારી બાપુ જેવા સંત મહંત વિભૂતિ, પછી રમેશ ઓઝા જેવા વ્યક્તિ, નિર્મળાબા જેવા વ્યક્તિ, આવા બધા જે વિભૂતિઓ ભેગી થઈને એને ખરેખર આવામાં કાં આવવું ન જોઈએ ને આવવું તેને નિર્ણાયક વાત કરવી જોઈએ. બાકી જે લોકો આવું કરી રહ્યા છે એને બધાને તમે વિચાર કરો, ધર્મનું યુદ્ધ લડાઈ કઈ રીતે લડાય. સંતો મહંતો પહેલા જમાનામાં દધીચી ઋષિ હતા. દધીચી ઋષિએ પાંડવોને પોતાના પહાડા જે છે એ પહાડા કાઢીને કીધું આલ્યો આના શસ્ત્રો બનાવીને મારો રાક્ષસોને. એવી તૈયારી દાખવી જોઈએ દધીચી ઋષિ જેવી. હવે તમારે તો સોફા ઉપર બેહવું છે. હજી તમે જોજો સંમેલન શરૂ થાય ત્યારે શું થશે. દાંત કાઢતા બધા ભેગા થશે, ખી દાંત કાઢતા ભેગા થશે, એકબીજાને દીપ પ્રાગટ્ય કરશે એને, પછી હાર માળા પહેરાવશે. એટલે તમે સેના ધર્મ યુદ્ધ માટે ભેગા થયા છો કે તમારા ફોટા પડવા ભેગા થયા છો? આમાં આપણા બાપના બાપનું અપમાન કર્યું હોય તો અહીંયા દીપ પ્રાગટ્ય કરીને યુદ્ધ કરવાનું હોય કે બાકા જીત બોલાવવાની હોય? એટલે આ બધું થશે. તમે જોજો દીપ પ્રાગટ્ય થાય ને વળી 2-4 મંત્રોચ્ચાર થશે ને સોફા તમે જુઓ તો ગલગલિયા થાય એવા સોફા હશે ને વળી પછી એકબીજાને સાલ ઓઢાડશે ને ઓલાને માનશે ધર્મ ધુરંધર 1008 ને 5008 ને 9008 ને. પણ હું ભાઈ સાહેબ તમારું ઢોલ પીવું બધું એમ કહું. આજે મહામંડલેશ્વરોથી માંડીને બધું છે, પણ તમે કોઈ નિર્ણાયક વાત કરો છો ખરા? આજ સુધી તો નથી થઈ, આજે થાય તો રામ જાણે. એટલે કહું છું કે આવા બધા સંમેલનોથી ગોકીરા કરવા સિવાય કોઈ મતલબ નથી. આમ ધર્મની રક્ષા થાય નહીં. ધર્મની રક્ષા છે ને એના માટે થઈને તો કઠોર પરિશ્રમ કરવો પડે, અને કઠોર પરિશ્રમ એટલે નિર્ણાયક ભૂમિકામાં કરવો પડે. બેઠે બેઠે ન થાય. સંસ્કૃતમાં એક સુભાષિત છે, ઉદ્યમેનહિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથેહિ નહીં સુતસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહ. એટલે કે તમારે કાંઈક પણ જો તમારું એચિવ તમારે કરવું હોય, મેળવવું હોય તો ઉદ્યમેહિ સિદ્ધ્યંતિ કાર્યાણિ, પ્રયત્ન થકી પુરુષાર્થ જાગી શકે. સુતેલા સિંહના મોઢામાં આવીને હરણા પડતા નથી. સિંહે પોતે શિકાર કરવા માટે જવું પડે. હવે તમારે ત્રંબામાં બેઠા બેઠા કાજુ બદામ ખાતા આ બધું જમણવારે હશે, લથપથતા લાડુ ઘીમાં. હવે એમ કાંઈ હાલે ધર્મયુદ્ધ થાય કોઈ આગળ તમે જો તો ફાંદી ઉઠી કરીને ખાઈ જાય, હુઈ જાય, ટેસડા કરે, હાજે ગાળો બધા ઘર ભેગા. આમ ધર્મના કાંઈ રક્ષા થાય નહીં. ધર્મની રક્ષા કાઢે મેં તમને દધીચી ઋષિની જેમ થવું જોઈએ, પહાડા કાઢી નાખવા જોઈએ, શસ્ત્રો બનાવવા પડે. એટલે આપણે બહુ એમાં આશા રાખવા જેવું નથી. એક ફોટો સેશન થશે ને વધુ એક 8 કોલમની મેટર બનશે. કાલ પાછા વળી પાછા હવે અમે ચોટીલા મળશું, હવે જાફરાબાદ મળશું, જુનાગઢ મળશું. ઓલા ચૂંટણી સભાઓ થાય ને એના જેવી સભાઓ છે. આનાથી બહુ મોટી આશા રાખવા જેવું છે નહીં. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. સંતો, સનાતન ધર્મ અને ધર્મની રક્ષા, આ 3 શબ્દો સામે આવે એટલે વાત માત્ર રાજકારણની નથી રહેતી, પરંતુ સીધી લોકોની આસ્થા સામે જોડાઈ જાય છે. પરંતુ હવે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ એક એવું નિવેદન આપ્યું છે જેમાં સવાલો ઉભા થયા છે. જગદીશ મહેતાએ સંતોની ભૂમિકા પર એવી કડક ટકોર કરી છે કે ચર્ચા થવી સ્વાભાવિક છે. અને આ સમગ્ર વાતને તેમણે સંતોને 2 પ્રકારમાં વહેંચણી કરી છે અને સવાલ ઉભો કર્યો છે. સંતો પણ 2 પ્રકારના છે, એક સરકારી સંતો અને બીજા સનાતન સંતો. જગદીશ મહેતાના કહેવા પ્રમાણે જ્યાં સુધી દરેક વ્યક્તિને પોતાના ધર્મ પ્રત્યે ઉચ્ચ કક્ષાનું સન્માન નહીં હોય, તો પોતાના ધર્મ પ્રત્યે પેશન કે જનૂન નહીં હોય, ત્યાં સુધી માત્ર વાતોથી કોઈ મોટા બદલાવ આવી શકશે નહીં. અહીં તેમનો મુદ્દો એ છે કે ધર્મ પ્રત્યેની લાગણી માત્ર શબ્દોમાં નહીં પરંતુ જીવનમાં અને આચરણમાં દેખાવી જોઈએ. તેમણે સંતો અંગે પણ કહ્યું છે કે સંતો પૂજનીય છે. લોકો તેમને શ્રદ્ધાથી જોયે છે, પરંતુ માત્ર ભાષણ કરવાથી કંઈ થવાનું નથી. પરંતુ હવે આવે છે સૌથી ચર્ચાસ્પદ વાત. જગદીશ મહેતાએ સંતોના 2 પ્રકારમાં વહેંચીને વાત કરી છે કે એક સરકારી સંતો અને બીજા સનાતન સંતો. આ શબ્દ પ્રયોગ ચર્ચા થવી સ્વાભાવિક છે. અહીં જગદીશ મહેતાની દલીલને જોવામાં
પૂછવામાં આવે તો તેઓ જાણે એવો સવાલ કરી રહ્યા છે કે સંતની ઓળખ માત્ર સત્તા અથવા તો રાજકીય વ્યવસ્થાની નજીક હોવામાં આવે છે કે પછી સનાતન ધર્મ અને સમાજ પ્રત્યેની જવાબદારીમાં. આ સવાલનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની રીતે આપે છે, પરંતુ જગદીશ મહેતાની આ વાત સાંભળીને સંતોની ભૂમિકા અંગે ચર્ચાનું કેન્દ્ર બદલી નાખ્યું છે. આ સાથે જ જગદીશ મહેતાએ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉલ્લેખ કરીને પણ સંતો સામે ટકોર કરી છે. તેમણે કહ્યું છે કે જો સંતોને સનાતન ધર્મ પ્રત્યે ખૂબ જ લાગણી છે તો કોઈ સંપ્રદાયને એવો કેમ જોવો જોઈએ કે તે જાણે અલગ દેશ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પાકિસ્તાન નથી. જગદીશ મહેતાનો મુદ્દો એવો દેખાય છે કે સનાતન પરંપરા અલગ અલગ પ્રકારના સંપ્રદાયો હોવા છતાં સમાજને એકબીજાને અલગ પાડવાની જગ્યાએ જોડવાના પ્રયાસ થવા જોઈએ. ધર્મના નામે મતભેદ હોઈ શકે, પરંતુ મતભેદ સમજવા વિભાજન ન બદલાય. આ સવાલ અહીં મહત્વનો બને છે. આ ઉપરાંત જગદીશ મહેતાએ મોરારી બાપુ અને નિર્મળાબા જેવા સંતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે આવી મોટી ધાર્મિક વિભૂતિઓએ દરેક ડખામાં આવવાની જરૂર નથી, પરંતુ જો કોઈ ગંભીર મુદ્દે તેઓ બોલે તો વાત સ્પષ્ટ અને નિર્ણાયક હોવી જોઈએ. અર્થાત માત્ર સામાન્ય નિવેદન નહીં, પરંતુ સમાજને સાચી દિશા બતાવવાનું માર્ગદર્શન હોવું જોઈએ. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે તેમણે સંતોને કહ્યું છે કે તમારા આશ્રમો મોટા છે, અનેક જગ્યાએ તમારા આશ્રમો છે, મોટી ગાડીઓ છે, સિંહાસનો છે, તમારો દબદબો છે, આ બધું જ છે. તો પછી સવાલ એ છે કે ધર્મની રક્ષા માટે તમારી ભૂમિકા શું છે? જો સમાજ તમને આદર આપે છે, તમને સુવિધાઓ આપે છે, તમને અનુયાયીઓ મળે છે, તો સમાજ અને ધર્મ માટે તમારો પરિશ્રમ કેટલો? જગદીશ મહેતાનો સવાલ માત્ર સંપત્તિ કે સુવિધા અંગે નથી, પરંતુ તેઓ જાણે છે સન્માન સાથે જવાબદારીઓ પણ આવે છે કે નહીં, અને ધર્મની રક્ષા કરવાની વાત થાય છે એ માટે વાસ્તવિક પરિશ્રમ ક્યાં છે? જગદીશ મહેતાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે ધર્મની રક્ષા આવી રીતે થઈ શકે નહીં. તેમના મત પ્રમાણે ધર્મની રક્ષા માટે પરિશ્રમ કરવો જોઈએ. માત્ર મંચ પરથી ભાષણ કરવું પૂરતું નથી, માત્ર સૌથી મોટી સંખ્યાના અનુયાયીઓ હોવું પૂરતું નથી, માત્ર ધાર્મિક ઓળખ પૂરતી નથી. જ્યારે જરૂર પડે ત્યારે સમાજને જોડવો, સાચી વાત કહેવી અને જવાબદારીપૂર્વક માર્ગદર્શન આપવું જરૂરી છે. આ સમગ્ર નિવેદનમાં જગદીશ મહેતાએ ભારતીય જનતા પાર્ટી અને ધર્મ વચ્ચેના સંબંધ અંગે પણ વાત કરી છે. તેમણે ભાજપનો ધર્મ પ્રત્યેનો લગાવ હોવાની વાતને પણ પોતાના તર્ક સાથે જોડીને રજૂ કરી છે. પરંતુ અહીં એક સવાલ એ જ છે, ધર્મ અને રાજકારણ વચ્ચેની રેખા ક્યાં હોવી જોઈએ? આ મુદ્દે સમાજમાં અલગ અલગ મત હોઈ શકે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે ધર્મ અને રાજકારણ એકબીજા સાથે જોડાયેલા છે ત્યારે તેની અસર ખૂબ જ દૂર સુધી જાય છે. તો મિત્રો, જગદીશ મહેતાના આ નિવેદને સંતોની ભૂમિકા અંગે એક ગંભીર ચર્ચા ઊભી કરી છે. સરકારી સંતો કે સનાતન સંતો, માત્ર ભાષણ કે પછી વાસ્તવિક પરિશ્રમ, મોટા આશ્રમો અને મોટા દબદબો કે પછી ધર્મ સમાજ માટે મોટી જવાબદારીઓ? અને સૌથી મોટો સવાલ, ધર્મની રક્ષા કરવાની જવાબદારી સંતોએ ખરેખર કેટલી રીતે નિભાવી છે? જગદીશ મહેતાએ સવાલ પૂછી તો લીધા છે, પરંતુ આના જવાબ આપવાનો વારો કોનો છે? સંતોનો, સમાજનો, કે પછી દરેક વ્યક્તિએ પોતાના અલગ અલગ સવાલ પૂછવાનો છે? તમને જગદીશ મહેતાની આ ટકોર કેટલી યોગ્ય લાગે છે? સરકારી સંતો અને સનાતન સંતો, આ શબ્દ પ્રયોગ તમારા અંગે શું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ મહત્વની રાજકીય તથા સામાજિક ચર્ચાઓ માટે જોડાયેલા રહો. જય હિન્દ મિત્રો.